નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો ટેસ્ટ સારો એવો પસાર થયો હશે. ઇંગ્લિશના ટેસ્ટની અંદર આશા રાખું કે તમને કોઈ તકલીફ નહીં પડી હોય. હવે એ ટેસ્ટ તમારે જે ડેટ આપી છે એ પ્રમાણે સબમિશન કરવાનું છે. સાથે હવે જે હોમવર્ક છે એની અંદર તમારે યુનિટ 3 સુધીનું કામ પૂરું કરીને બતાવવાનું છે. એટલે એ હોમવર્ક તમારે એ પ્રમાણે પૂરું કરવાનું. એમાં યુનિટ 3ની અંદર આપણે રીડ 2 પછીની એક્સરસાઇઝ બાકી છે તમને લખવા આપવાની, એ ટીક કરી દેશો. એમાં જે કોમ્પ્રિહેન્શન છે 2.1 એ લખવાનું છે. ત્યારબાદ બાકીનું છે ટેક્સ્ટબુકમાં પૂરવાનું. પછી જે વોકેબ્યુલરી છે, વોકેબ્યુલરીમાં તમારે V2 લખવાનું, એમાં સાચો ઓપ્શન શોધવાનો. પછી V4 છે, V4ની અંદર પણ એક શબ્દ જુદો હશે, બાકીના 3 સરખા છે, એટલે લખ્યું કે ટીક માર્ક ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. એટલે કે એક જુદો છે અને બાકીના 3 સરખા છે. જેમ કે બ્રાન્ચ એટલે ડાળી, બાઉ એટલે પણ ડાળી અને ટ્વિંગ એટલે પણ ડાળી, ફોરેસ્ટ એટલે જંગલ. તે શબ્દ જુદો પડે છે, તો એ ઓડ એટલે કે જુદો પડે તેવો શબ્દ એને ટીક કરવાનો, તો એ લખવાનું છે. ત્યારબાદ V5 લખવાનું છે. પછી તમારે જે ફંક્શન છે આપણું કોન્ટ્રાસ્ટનું, એ ફંક્શનની અંદર ફંક્શન નંબર 2 એમાં કહે છે સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સ. આ જે ટેબલ છે દોરવાનું નથી મિત્રો, એના આધારે તમારે અહીંયા વાક્ય બનાવવાનું છે. અહીંયા લખ્યું છે વોઝ અ બેરિસ્ટર, રિમાઇન્ડ અ ટિપિકલ ફાર્મર અને ધો. તો અહીંયા ધો આપ્યું છે, તો અહીંયા એક સેન્ટેન્સ બન્યું કે ધો સરદાર પટેલ વોઝ અ બેરિસ્ટર, હી રિમેઇન્ડ અ ટિપિકલ ફાર્મર ટીલ હીઝ ડેથ. એટલે કે છે આ વાક્ય દ્વારા તમારે સેન્ટેન્સ લખવાના રહેશે 5. એના પછી છે મિત્રો ફંક્શન નંબર 4. એમાં પણ કહે છે રાઇટ ધ સેન્ટેન્સ અબાઉટ યોર સેલ્ફ વિચ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. એટલે કે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ બતાવતા હોય એવા શબ્દો તમારે અહીંયા બનાવવાના છે. પછી ફંક્શન 5 છે, એમાં પણ તમારે વાક્ય પૂરું કરવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે તમે આ વખતે ટેસ્ટમાં પણ જોયું એ જ છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગાઇડિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા તમને કૌંસમાં પણ શબ્દ આપેલા છે ધો અને ઇન્જર્ડ. અને અહીંયા છે ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ, છોકરાએ કે છે રમવાનું છોડ્યું હતું નહીં. હવે ધો આપ્યું છે અને ઇન્જર્ડ આપ્યું છે, તો અહીંયા તમે વાક્ય લખી શકો કે ધો હી વોઝ ઇન્જર્ડ, પછી હી ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ. એટલે કે એ ઘાયલ થયો તેમ છતાં તેણે રમવાનું છોડ્યું હતું નહીં. કેટલાકમાં પાછળનું સેન્ટેન્સ ક્લિયર કરવાનું, કેટલાકમાં તમારે પહેલાં વાક્ય લખવાનું. એટલે ફંક્શન 5 પણ ફરજિયાત ખાસ લખશો. પછી ફંક્શન 6 છે, એમાં પણ કે છે રીરાઇટ ધ પેસેજ બાય ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એ કૌંસમાં જે શબ્દ આપ્યા છે બટ, ધો, એઝ, હાઉ એવર અને ઇનસ્પાઇટ ઓફ, એનાથી કે તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે અને ફકરો ફિલઅપ કરવાનો છે, પેરેગ્રાફ ફિલઅપ કરવાનો છે. હવે રાઇટિંગ છે, તો રાઇટિંગની અંદર અહીંયા જે આપે છે એમાં એક્ટિવિટીઝ સિવાય રાઇટિંગમાં કે છે રાઇટ અ લેટર ટુ ધ કલેક્ટર ઓફ યોર ડિસ્ટ્રિક્ટ ફોર સેવિંગ ટ્રીઝ. એ લખવાનું નથી, માત્ર રાઇટિંગ 3 લખવાનું છે. રાઇટ અ પેરેગ્રાફ ઓન ફોરેસ્ટ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ. એટલે કે જંગલો લોકોના મિત્રો, વૃક્ષો આપણા મિત્રો એમ કહીએ તો પણ ચાલે. એટલે વૃક્ષો વિશેનો કોઈ પણ નિબંધ હોય તો એના રિલેટેડ આ લખી શકાય. તમારે રાઇટિંગ 3માં આ નિબંધ લખવાનો છે. તો મિત્રો આ રીતે આપણું યુનિટ 3 સુધીનું કામ તમારે જ્યારે સ્કૂલમાં આવો ત્યારે પૂરું કરવાનું. હવે એના પછીનું આગળનું કામ આપણે શરૂ કરીએ છીએ, પણ તમારી અનુકૂળતાએ તમારે ધીરે ધીરે લખવાનું છે. હવે આપણે મિત્રો યુનિટ નંબર 4 એની આજે ચર્ચા કરીએ. યુનિટ 4 છે, એમાં રીડ 1 છે જેનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. મન, શરીર અને દવાઓ. આ કે છે 3 વિશેની વાત અહીંયા કરવાની છે. એમાં આપણે પહેલાં એના ગ્લોસરી વર્ડ્સ જોઈએ, જે રીતે તમે લખો છો એ પ્રમાણે. તો ગ્લોસરી વર્ડ્સની અંદર છે પહેલો શબ્દ છે પેથોજન્સ, એટલે કે હાર્મફુલ એલિમેન્ટ્સ ઓર બેક્ટેરિયા ઓર વાયરસ. એટલે કે
જે નુકસાન કરતા જે જીવાણુઓ છે તે. પેથોજન્સ એટલે કે જીવાણુ અથવા એ જે આપણે કીટાણુ કહીએ છીએ તે. પછી છે સેલ્ડમ. સેલ્ડમ એટલે રેરલી અને ઓકેઝનલી. ત્રીજું છે નોટ ઓફન એટલે કે વારંવાર ન હોય તેવું એટલે કે ભાગ્યે જ. સેલ્ડમ એટલે ભાગ્યે જ. ત્યારબાદ છે શબ્દ છે મિત્રો એક્યુટ. એક્યુટ મીન્સ હિયર સિવિયર ઓર સિરિયસ એટલે કે અત્યંત ગંભીર જે હોય છે તે. પછી છે સ્ટ્રેઇન એટલે કે સ્ટ્રેસ અને ટેન્શન. સ્ટ્રેઇન એટલે કે તાણ ચિંતા. ત્યારબાદ અનરેસ્ટ એટલે કે ડિસઓર્ડર એટલે કે જે અયોગ્ય હોય તેવું. મેનિફેસ્ટ એટલે કે વિઝિબલ. અપિયર એટલે કે જોઈ શકાય તેવું. પછી છે ઓર્ગેનિક. અહીંયા એનો મિનિંગ આપે છે બાયોલોજિકલ એટલે કે સજીવ ઘટક. પછી છે વાઇટાલિટી. વાઇટાલિટી મીન્સ હિયર્સ એનર્જી ઓર સ્ટ્રેન્થ એટલે કે જે તાકાત છે ઉર્જા છે તે. પ્રોલોંગ એટલે કે એક્સટેન્ડ એટલે કે ફેલાવવું. નેવિગેટ ફાઇન્ડ ધ વે પોતાનો રસ્તો શોધવો. ડિક્લાઇન એટલે કે વીકિંગ એટલે કે દુર્બળ થઈ ગયેલું અથવા તો શારીરિક રીતે થાકેલું. તો અહીંયા આ મિત્રો આ સ્પેલિંગ છે આના આપણા ગ્લોસરીના. હવે તમને સાથે બીજું પણ અમે કામ આપીએ છીએ કે પાઠ ચાલે ત્યારે તમારે મિનિમમ 10 વર્ડ્સ જે છે એ પાઠમાંથી જ્યારે પાઠ ચાલતો હોય છે આપણો યુનિટ કે રીડ એ વખતે તમારે જે બોલાતા હોય નવા શબ્દ એમાંથી મિનિમમ 10 શબ્દ લખવા ફરજિયાત છે. હવે મિત્રો પાઠ વિશેની વાત કરીએ તો કે છે જે પાઠની વાત કરી છે એમાં માઇન્ડ બોડી મેડિસિનની વાત છે કે મન શરીર અને દવાઓ. તો કે છે એની અંદર ઇફ વી લુક એટ ધ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ હિયર we observe that the all of us are not alike. તો કે છે આપણું જે આખું વિશ્વ છે આપણું શરીર છે એ શરીરની અંદર કે અલગ અલગ બાબતો આવેલી છે. તો કે આપણી આજુબાજુ જોઈએ ઇફ વી લુક ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ આપણી આજુબાજુ આખા વિશ્વની અંદર જુદા જુદા લોકોને આપણે જોઈએ છીએ અને આપણે એનું ઓબ્ઝર્વેશન કરીએ તો ખબર પડશે કે દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. આટલા બધા લોકો છે તો પણ કે કોઈ સરખા હોતા નથી. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલી. એમાં કે છે દરેકે દરેક વ્યક્તિ આપણાથી જુદો છે. એક તો કે ફિઝિકલી અને મેન્ટલી કે દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે આપણાથી હંમેશા જુદો જ હોય છે. કોઈ વ્યક્તિ કે છે સરખું હોતું નથી. વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. હવે કે છે આપણે શું કરવું પડશે વી ought to understand our own nature. આપણે આપણા પોતાના સ્વભાવને ઓળખવો પડશે સમજવો પડશે અને કે છે એન્ડ ધ નેચર ઓફ અધર્સ બીજાના સ્વભાવને પણ ઓળખવો પડશે. ફોર અવર ઓન હેપીનેસ આપણી પોતાની જે ખુશી છે બી એન્ડ વેલ બિંગ ઇન લાઈફ અને જીવનમાં શાંતિ મેળવવા માટે. એટલે કે છે કે આ વિશ્વની અંદર આપણી આજુબાજુ જેટલા પણ લોકો રહે છે બધા જુદા જુદા છે શારીરિક અને માનસિક. તો મિત્રો વિચારો કે આપણે દરેકને એમ માનીએ કે આપણે વિચારીએ છીએ એવું સામેની વ્યક્તિ વિચારતો હોવો જ જોઈએ, આપણે જેમ કહીએ છીએ એમ દરેક જણા કરતા હોવા જોઈએ, તે વસ્તુ શક્ય નથી. અને કે છે જ્યારે આપણું વિચારેલું આપણું ધારેલું નથી થતું ત્યારે આપણે માણસ તરીકે દુઃખી થઈએ છીએ. તો આ પાઠની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે સમાજની અંદર જીવનની અંદર ખુશ કેવી રીતે રહેવું. તો એમાં ખાસ એક સરસ વાક્ય કહ્યું કે વી ought to understand our own nature. આપણે આપણું પોતાનું પણ એક સ્વભાવ નેચર એટલે સ્વભાવ એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને નેચર ઓફ અધર્સ બીજાના સ્વભાવને પણ ઓળખવાનો છે. ફોર અવર ઓન હેપીનેસ આપણી પોતાની ખુશી માટે અને આપણે જીવનમાં સુખી થવા માટે આપણા સ્વભાવને પણ ઓળખવો પડશે અને બીજાના સ્વભાવને પણ ઓળખવાનો છે જ. કેમ તો કે છે આખા વિશ્વની અંદર આપણી આજુબાજુ કેટલાય લોકો છે
અને એમાંથી કોઈ વ્યક્તિ સમાન નથી, શારીરિક અને માનસિક રીતે. The shape and size, temperaments and the characters of people have lot of variations that must affect our health and happiness. કે દરેક વ્યક્તિનો શેપ, આકાર છે, કદ છે, એનો સ્વભાવ છે, ટેમ્પરામેન્ટ્સ એટલે કે એનો સ્વભાવ છે, એના જે કેરેક્ટર્સ છે એટલે કે એના જે લક્ષણો છે, એ બધા કે છે લોટ ઓફ વેરિએશન, પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ વિવિધતાવાળા છે. અને એને અસર આપણા હેલ્થ ઉપર પણ થઈ શકે છે અને આપણી હેપીનેસ એટલે કે આપણે જે ખુશ રહીએ છીએ એના ઉપર પણ થઈ શકે છે. એટલે કે આપણે બધાને જો આપણી વાત મનાવવાના એક આગ્રહપૂર્વક જીવીશું તો કે છે મિત્રો આપણે ક્યારેય પણ ખુશ રહી શકશું નહીં. અને એટલે જ આપણને કહે છે કે આપણે ખાસ જો સુખી રહેવું હોય અને તંદુરસ્ત રહેવું હોય તો આવા જુદા જુદા સ્વભાવવાળા લોકોને ઓળખવા પડશે. એના વિશેની વાત કરે છે. બીજું અહીંયા આપણને પાઠમાં આયુર્વેદનું મહત્ત્વ મિત્રો બતાવ્યું છે. હવે આ પરિસ્થિતિ જ્યારે હોય કે આપણે આટલા બધા સ્વભાવને ઓળખવાના છે ત્યારે અહીંયા આયુર્વેદ શું કહે છે તો કહે છે એકોર્ડિંગ ટુ આયુર્વેદ physical disease occurs mainly owing to external factors like wrong diet or the exposure of the pathogen. આયુર્વેદ એવું કહે છે કે ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક જે રોગ છે, ડિઝીઝ એટલે રોગ, અકર મેઇનલી બને છે, ઓઈંગ ટુ એટલે જેના કારણે, ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, એક્સટર્નલ એટલે બાહ્ય, મિત્રો યાદ રાખજો, ડિઝીઝ એટલે રોગ, એક્સટર્નલ એટલે બાહ્ય, જે બાહ્ય પરિબળો છે જેવા કે રોંગ ડાયટ એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ, ડાયટ એટલે આહાર, આપણો ખોરાક, આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોટો હોય, ક્યારેક અનિયમિત હોય, અથવા તો કે છે એક્સપોઝર ટુ પેથોજન અથવા તો કોઈ પણ જે બેક્ટેરિયા છે, જીવાણુ છે જે આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે કે છે આપણે શારીરિક રીતે બીમાર પડીએ છીએ. હવે કે છે મેન્ટલ ડિઝીઝ, તો માનસિક રોગ ક્યારે થાય છે? મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. આપણને શારીરિક રોગ એટલે તાવ આવે છે, શરદી થાય છે, બધું કે છે બાહ્ય લક્ષણોથી થાય છે. તો કેટલીક વખત માનસિક બીમારી પણ થઈ શકે છે. એના આંતરિક પરિબળો કયા? ઇન્ટરનલ એટલે આંતરિક, તો કે છે લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ ધ નેગેટિવ ઇમોશન. માનસિક રોગો ક્યારે થાય? તો કે છે રોંગ યુઝ ઓફ સેન્સીસ એટલે ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયોનો આપણે ક્યારેક ખોટો ઉપયોગ કરીએ, લાગણીઓનો, ત્યારે પણ કે છે આપણને માનસિક તકલીફ થઈ જાય છે. અને બીજું કે છે કે નેગેટિવ ઇમોશન્સ, આપણા અંદર જ્યારે નકારાત્મક લાગણીઓ વધી જાય, ઇન્ક્રીઝ એટલે વધવું, તો પણ કે છે આપણે વધારેમાં વધારે દુઃખી થઈએ છીએ અને માનસિક રીતે પીડાઈએ છીએ. તો કે શું કરવું જોઈએ? વી વોન્ટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. હંમેશા કે છે આપણે હકારાત્મક વિચારસરણીની ટેવ પાડવી પડશે. હંમેશા પોઝિટિવ જ વિચારવું, સારું વિચારવું. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન. અને જે આપણી જે હકારાત્મક લાગણીઓ છે એ હકારાત્મક લાગણીઓ છે એ આપણા ઇફેક્ટ બહુ સારા અસર પાડે છે આપણી લાગણીઓ ઉપર. આપણે હકારાત્મક રીતે વિચારીએ છીએ તો કે છે એની અસર આપણી લાગણી ઉપર પડે છે. આપણે કોઈ પણ વસ્તુને જો હકારાત્મક રીતે લઈએ તો એની અસર સારી એવી પડે છે. ફોર એક્ઝામ્પલ કે દોરડું પડ્યું છે અને જો આપણે ગભરાયેલા છીએ, દુઃખી છીએ, તો કે છે એ દોરડું છે આપણને સાપ લાગશે, પણ જો એ દોરડાનો ઉપયોગ ક્યારેક જો હકારાત્મક રીતે છીએ તો દોરડા કૂદવાનો ઉપયોગ લઈ અને આપણી હેલ્થને પણ આપણે તંદુરસ્ત બનાવી શકીએ. તો કે છે જે હકારાત્મક વિચારસરણી છે એ આપણી લાગણીને અસર કરે છે. હાઉએવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ ધ અધર. કે છે હાઉએવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, કે શારીરિક અને માનસિક એ રોગો છે કેવા છે? યુઝ્યુઅલી મિક્સ્ડ, બંને મિક્સ છે. તેમ છતાં કે છે એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ અધર, અને એક રોગ ભાગ્યે જ બીજાના સિવાય થાય છે. કે જો આપણને માનસિક બીમારી હોય તો જ શારીરિક બીમારી થાય છે, અને આપણે જો શારીરિક બીમાર થઈએ
તો માનસિક બીમાર પણ થઈએ છીએ. એટલે એ લખ્યું છે કે હાઉ એવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝવલી મિક્સ્ડ, કે છે શારીરિક અને માનસિક રોગો બંને કેવા છે? મિક્સ છે, એટલે કે જોડાયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ અધર. સેલ્ડમ એટલે ભાગ્યે જ. એક કે છે ભાગ્યે જ બીજા વગર બને છે. તો કે છે આ રીતે શારીરિક અને માનસિક રોગો આપણા એકબીજાના આધારે બને છે. અને નેગેટિવ થિંકિંગ જો વધશે તો તમે માનસિક રોગથી પીડાશો, એના વિશેની વાત કરી છે. આ પાઠમાં મિત્રો બીજી આપણને એમ કે કેવી રીતે ખુશ રહેવું, સુખી કેવી રીતે રહેવું, એની પણ ખાસ વાતો કરી છે. એ આપણે હવે અગાઉ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને તમને જે કામ આપ્યું છે એ શાંતિથી પૂરું કરી દેશો. ટેક્સ્ટબુક ફિલઅપનું કામ જે છે ચાલુ રાખજો. એ ટેક્સ્ટબુક આપણે છેલ્લે તમારી આખી જે ટેક્સ્ટબુક છે એ ફિલઅપ કરેલી જોઈશું. એટલે આ જે ચાલે છે એ કામ શરૂ કરશો, બાકી છે એ પૂરું કરશો, અને સાથે સાથે કામ કરીને હેલ્ધી પણ રહેશો. થેન્ક યુ.